બ્રશ કીટ એમાંય હોય. એ આમ હળુક દે ને આમ બેગનો ધક્કો જ મારે. આ હાટું જ આવ્યા ને આ લો ઓલી બેગનું સ્વાગત કરે, વેલકમ ભૈયા. એકવાર અમારી સોસાયટીમાં થોડાક બહેનો નીકળ્યા. એ બહેનો એવા હતા કે અમારા એક ગુરુ ભગવાન આવ્યા છે, એમાં તમે 5000 રૂપિયા લખાવો તો એ કે અમારા ગુરુ ભગવાનના એક જોડી કપડાં જે હોય ને એનું ધોયાનું પુણ્ય મળે. તો મારા ઘરના કે આલે આખી બેગ આ તમે બધું બાયું ધોઈ નાખો ને તો મારા દ્વારકાધીશના વાઘા ધોયા એટલું પુણ્ય મળશે. મારો કહેવાનો મૂળ વાત કે સંસ્કારનો પુંજ છે એ માં છે. પછી આપણે એને કયા રસ્તે અથવા તો કેવા વિચારને આજુબાજુ જોઈએ એના ઉપર આધાર છે. હમણાં એક છોકરાને અને બાપાએ પૂછ્યું, હાવ નવી બ્રાન્ડ વાત કરું, લ્યો હાવ માલદેવભાઈ. એ કે બેટા તું ક્યાં ભણી છો? તો કે માયાભાઈની સ્કૂલમાં. એટલે તો એ કે તો બેટા આપણને ખબર છે કે પણ તને એક પ્રશ્ન પૂછું? કે પૂછો ને પપ્પા. એ ત્યારે બરોબર હજી થાતો વરસાદ હતો એટલે પહેલા વરસાદમાં માખ્યું બહુ હોય અને એમાં આપણા દુજાણાવાળાને ત્યાં તો માખ્યું હોય જ. અને હા પેલા વડીલો ઘર જોવા આવતા ને કોઈનું સગપણ માટે તો ઘેરે માખ્યું ન ભાળતા ને વૈયા જતા. એ કે આને ઘેરે રહાવાય નથી. હું કામ દુજાણું નથી, કામ મહેમાન આવે તો આમ આટા મારતા. આમાં ઓલી રવાઈ ટીંગાતી હોય ને, રવાઈ રીઢી ભાળે તો મહેમાન રોકાતા સાસ ફેરવાની. કાંઈ ઘરના માખણ છે ને હાલો બીજા કઈ રામ રામ, બીજું કઈ નહીં, ખાલી રામ રામ કરવા આવ્યા. એટલે પેલો વરસાદ એટલે માખ્યું બહુ હતી, માખ્યું ઉડતી હતી. એટલે કીધું કે બેટા આ માખ્યું ઉડે છે એમાં કહી દે કે આમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે, મેલ ફિમેલ, નર માદા. આમાં કેટલી માખી બહેનો છે અને કેટલા માખા ભાઈઓ છે. હવે ભણેનાટી હોય એમાં તો કેમ કહેવું, પણ હવે આપણો વિદ્યાર્થી ને અરે કે પપ્પા આવો સહેલો પ્રશ્ન તમારે મને પૂછાય? અરે બેટા સહેલો પ્રશ્ન? હા બાપા હાવ સહેલો પ્રશ્ન તમે પૂછ્યો, આવું થોડું તમારે મને પૂછાય? હું 7મા ધોરણનો વિદ્યાર્થી છું, હું થોડો એકડીયો છું. કે તો કહી દે ને. પણ એ ક્યાં અરીસાની આજુબાજુ ઉડે બધી માખ્યો અને ઉડી ઉડીને આપણી માથે જે આવે એ બધા માખા. ઉડાડ્યા ઉડતા નથી ને જેમ ઉડાડ્યું તો એ પાછા માથે પડે છે અરીસાની સામે. વાત એ છે સંસ્કાર પણ સિંગાર માગે છે. સંસ્કારનો પહેલો પાયો નાનભાઈ સિંગાર. આપણી ઘરે સંસ્કાર આવે તો ભગવાનની પૂજા એને સિંગાર કર્યા વગર ન રહીએ. આપણામાં સંસ્કાર આવે તો સવારમાં મોઢું ધોયા વગર દાંતણ કર્યા વગર મોઢામાં કાંઈ નાખીએ નહીં. પણ સંસ્કાર ન હોય એ લગભગ અમારે તો એક ધારાસભ્ય છે, 8 દિવસ નાતા નથી. બોલો ભગા બાપુ ઓળખે ને, જાગીને સીધી માણેક સંત જ નાખે. પાણી વાળા હાથ કરીને ક્યાં ક્યાં જવાનું છે? મૂળ વાત સાહેબ જે મારો પોઈન્ટ છે માલદેવ બાપુ, એ સંસ્કાર છે. અને સિંગારી ભગવાન નારાયણનું સ્વરૂપ છે. જેટલો એને તમે સિંગાર કરો, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનોહરી, એને જેટલા દૂધથી નવરાવો એનો અર્થ એ છે કે મારી પૂજા એ જ તમે સ્વચ્છ રહ્યો છો એ મારી પૂજા છે. એટલે ઘરના સંસ્કાર, જેના પરિવારમાં સિંગારવાળી જગદંબા બેઠી હોય, રોજ સવારમાં વહેલા નાઈ રૂડા તૈયાર થાય. બાકી શાળામાં અહીંયા કાળી ટીલડીયું
માખ્યું બેભાન થઈ જાય. માખને એમ થાય કાલે નાકે જઈએ તો નાકેલી ગઈ હોય, જેને ભેરવ જપ ખાધો હોય ને એમ લાગે. એટલે આપણે કૃષ્ણને શિંગાર કરીએ છીએ, રાધાજીને એટલે શિંગાર કરીએ છીએ. પ્રથમ પાયો શિંગાર એટલે સ્વચ્છતા. તમારું આંગણું ચોખ્ખું, તમારું શરીર ચોખ્ખું, તમારા વિચારો ચોખ્ખા, તમારી વાત ચોખ્ખી. એટલે પરિત્રાણાય સાધુનામ. આવું સારું કરનારને હું એને પરિત્રાણ કરું છું, એને વેગ આપું છું, એને હું ગતિ આપું છું. એટલે એ છોકરાએ કીધું કે તો એ બધી કેરીઓ થઈને ઓલાને સુધારી ન શકે, એક જ ખરાબ છે. તો આખો ટોપલો તો સારો હતો કેરીનો, તો એ ચોખ્ખું એને સુધારો ન કરી શકે. ત્યારે મેં દીકરાને જવાબ આપ્યો કે ના બેટા, એ વ્યક્તિ પોતે સ્વીકારી લે કે હું ખરાબ છું. પોતાના અવગુણ પોતાને દેખાઈ જાય. અર્જુને કહી દીધું કે આમાં હું મારી એવું મારી પરિસ્થિતિ નથી, આલે તારા ધનુષ ને આલે તારા બાળ, મારે બાંધવું નથી. હું કામ ખબર, જેટલા રાજાઓ હામાં હતા ને માલદેવભાઈ, એના સચિવો બધા અર્જુન પાસે બેઠા હતા. એનું આખું પ્રધાન મંડળ, એના જે સચિવ હોય મેન, એ બધા આગલે દિવસે અર્જુન પાસે આવી ગયા હતા કે અમારા રાજા એટલું સૈન્ય લઈને આવી રહ્યા છે, મામા શૈલ્યનો પ્રધાન છું, એટલું સૈન્ય લઈને મામા શૈલ્ય આવી રહ્યા છે. દરેક રાજાના સચિવો અગાઉ એક એક વ્યક્તિ પહેલા પહોંચી છે અને અર્જુનને લાંબુ લિસ્ટ આપે છે દરેક સચિવો. એટલી સેના લઈને આવ્યા છે. હવે આ સચિવો અહીંયા પગી ગયા એટલે દુર્યોધન રસ્તે પગી ગયો. પાંડવો જેવા તંબુ નાખી દીધા. પાંડવોનો જે આકાર હતો ને, એનો જે કલર હતો, બધાને કલર હોય. આપણે પોલિટિક્સમાં ભગવા ખેસ હોય એટલે ખબર પડી જાય કે ભાજપ વાળા. વાદળી ખેસ હોય તો કેવું, આમ લીલા ને પીળા બે ભેગા હોય તો આમ, એક એક બોલી હોય. આપણા સંપ્રદાયમાં પણ, આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં સફેદ વસ્ત્રો પહેરીને સંન્યાસી જતા હોય. એમ પાંડવનો પણ એક કલર હતો. એવા કલરના તંબુ દુર્યોધને રસ્તામાં કરી નાખ્યા. રાજાઓ જે આવતા હતા એ બધાને એમ થયું, શાબાશ યુધિષ્ઠિર મહારાજ, શું રસ્તે તમે વ્યવસ્થા કરી છે ઉતારાની. એ બધા તમને કોઈ ઉતારા કર્યા, નાયા ધોયા, પ્રસાદ લીધા. ત્યાં દુર્યોધન ભાઈ બધા, તમે અમારું જમ્યા, બહુ સારું થયું. અરે તારી ભલી થાય કે નહીં, આ ભલી થાય. ધર્મ અને સંકટ. હવે એ રાજાઓ બધા હવારમાં જ્યાં અર્જુને કીધું કે નારાયણ બે સેનાની મધ્યમાં રથને લઈ લે, મારે બધાને જોવા છે. આ સચિવો અહીંયા છે, આવડા ક્યાં ગયા ઘૂઘા બધા? એ બધાને હામાં જોયા. અરે હે કૃષ્ણ, આવાવને મારીને જો મારે રાત જોતું હોય તો નથી જોતું, હું ભીખ માગીને ખાઈ લઈ, આવું બોલે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન, એટલે તને કહું છું, તારો વિચાર સાધુતા જેવો છે. પરિત્રાણાય સાધુનામ. તારા પરિત્રાણ કરવા માટે, તારું પરિત્રાણ કરવા માટે તું આવ્યો છું. આની બુદ્ધિને હું સારી નહીં કરી શકું, એટલે હવે એને મારે નષ્ટ કરવા પડશે. કારણ કે કેરીએ કહી દીધું કે હું એટલી ખરાબ છું. એ ખેડૂ એનો માલિક છે અને બીજી કેરીઓ પ્રાર્થના કરે, મહેરબાની કરીને આને સુધારો, તો એ અડધી કેરી સુધરી જાય. એટલે આપણે કે કેરી સુધારો, બકાલું સુધારો, માણસ સુધારો. જેસલે તોળાજાને કીધું કે મારામાં એટલો ખરાબો છે, તો અડધી જિંદગી, અડધો હતા જેસલ, એ ખરાબા માર્યા, અડધામાં સુધારો આવ્યો.
તો એ બાળકને મેં કીધું કે જ્યાં સુધી પોતે વ્યક્તિને ખબર પડી જાય, જો રાવણ એમ કહી દે કે હે ગોવિંદ, હે ભગવાન રાઘવેન્દ્ર, મારી આ ભૂલ છે ને મારો આ ખરાબો છે, પણ રાવણે કહી દીધું કે ગોઠલા સુધી હળો બેહી ગયેલો છે, આખો આંબો ન ઉખેડી નાખું ત્યાં સુધી સુધારો થાય એવું નથી. માટે એક હાથું થોડુંક એક ડગલું બાકી રહી ગયું હતું, એ વિભીષણ નામનું, એને કીધું તું ક્યાં ભેગો મળ્યો, પાટું મૂરીને કાઢ્યો, તું તો જા, અને ગયો. એમ ભગવાન જે છે, મારો કહેવાનો અર્થ જ છે કે એ આવું ગીતાનું જ્ઞાન આપણને આપીને, અને જેના ઘરે ગીતાજી નામનો ગ્રંથ ખાલી પડ્યો હશે ને સાહેબ એના મંદિરિયામાં, તો હું ઘણીવાર કહું કે અમુક વસ્તુ કપડામાં, અમુક વસ્તુ અનાજમાં મૂકવાથી એની અંદર હળો ન આવે, એની અંદર દુર્ગંધ ન આવે, તો જેના પરિવારમાં ભગવદ્ ગીતા પડ્યું હશે ને એ પરિવારમાં કળયુગ નહીં આવે કોઈ દી. અને એને બદલે તો બાળકો એ ગીતાનો પાઠ કરવાના છે. અને આવું દ્વારકાના આંગણે આવું રૂડો અવસર આપણને મળ્યો છે, ત્યારે એ અવસરને વધાવીને આમાં જેટલા સાથ સહકાર આપી રહ્યા છે એ ગૌરવથી આપણે એને બસ હૃદયથી એનું સ્વાગત કરીએ કે બસ બાપ, સમાજ જ્યારે આવી હાકલ કરે, દ્વારકાવાળો આપણને બોલાવે, અને આ બધું જ સાંભળી લેજો, દ્વારકાવાળો જ કરી શકે, એને જેની ભેગા રાખવા એ રાખી શકે, બાકી એમ કહે કે હું એકલો હથિયારે નહીં લઉં, અને એટલે એને જે યોગ્ય હશે એ જ એની સાથે રહી શકશે. તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે મારા બાપ, હે દ્વારકાવાળા, તારા ચરણોમાં આજે અમારા સમાજના જે બાળુડાઓ આવ્યા છે, ભલે અમારી ઉંમરમાંય મોટા છે, પણ તારા તો અમે બાળુડા જ છીએ બેઠા બધા. તારી પાસે એટલું માગીએ કે અમારે મોક્ષ નથી જોતો. અને માલદેવભાઈ, આપણી પેઢીએ મોક્ષ નથી માગ્યો એટલે જ આપણે ત્રીજી પેઢીએ દાદાનું નામ રાખીશું. આ સમાજ એ છે સાહેબ કે અમારે મોક્ષ નહીં, પાછું આયર જ થવું છે, અને પાછું આ દેશના 18 વર્ણને કામ આવે એવું અમારે કામ કરવું છે. અમારે જગતને જીતવું છે, હૃદયથી જીતવું છે, પ્રેમથી જીતવું છે. એટલે કૃષ્ણ, તું અમને વારા ઘડીએ મોકલા કરજે. પણ આજે એક જ બે જ શબ્દ મારે માલદેવભાઈ કહેવા છે કે એને પ્રાર્થના કરીને એટલું કહેવું છે કે હે દ્વારકાધીશ, તારા ધજાહામાં ઊભા છીએ, તારી પાસે માગીએ એટલું કે જન્મ દેજે, પણ એક શરત રાખજે કે તારી આજુબાજુ રહી શકાય એવો અમને જન્મ દેજે. ગમે તારી આજુબાજુ, તારા વિચારોની આજુબાજુ, તારી ભક્તિની આજુબાજુ રહી શકે. અમને ભક્તિ ન દે તો કાંઈ નહીં, પણ અમારો ભાઈબંધ હોય ને એ સંપૂર્ણ તારી પાસે ત્યાગમાં બેઠો હોય એવો તું અમને ભાઈબંધ દેજે. અને બીજું એવું માગું તારી પાસે કે હે કૃષ્ણ, તારે પ્રેમ દેવો હોય ને, માણા બનાવવો હોય તો પ્રેમ એવો આપજે કે માયાની ઘેઘોર નિંદ્રામાં જેમ ઘોડિયામાં બાળક સૂતું હોય અને એને પછી જ્યારે ભૂખ લાગે અને ભૂખ્યું થાય, માં કામે ગઈ હોય, આપણી માવુને ખાસ ખબર હોય, માં કામે ગઈ હોય, પણ કેવું બને માલદેવભાઈ, અહીંયા છોકરું ભૂખ્યું થાય અને ત્યાં માને ધાવણ સડે, અને અહીંયા જેવું ઉષા હાથ કરીને માં માં માં. હે કૃષ્ણ, તું અમને એવો પ્રેમ દેજે કે જેમ અમે ભૂખ્યા થયા ને નાના હતા ને જેમ અમારી માને હાથ કરવા લાંબા હાથ કરતા હતા એવો તું પ્રેમ દેજે કે અમે તારી હાટું આવો પુકાર કરીએ, તારી માટે આવા. અને હા ભાઈ કૃષ્ણ, મારા બાપ, તું એ ઓલી માને ધાવણ સડે જેમ કામ પડતું મૂકીને ઉતાવળી જ્યારે એમ કહેવાય કે દીકરાને ધવરાવવા માટે દોડ દેતી હોય, એમ અમે એવા સમયે પુકાર કરી હતી, એવો દોડતો દોડતો આવજે અને અમારા જગતનું સમાજનું તું કલ્યાણ કરજે. એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે ફરી વાર આપ બધાને કોટી કોટી પ્રણામ સાથે હસ્તું બોલીએ દ્વારિકાધીશ કી જય. આભાર. જય દ્વારકાધીશ.